સુરતમાં અલથાણમાં સગીરાની છેડતી બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। આરોપીને પોલીસ વાનમાંથી ખેંચીને ટોળાએ ઢોર માર માર્યો। બાદમાં રોષે ભરાયેલા ટોળાએ અલથાણ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરતા પોલીસને હલવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી। ગઈકાલે રાત્રે અલથાણ વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરા જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે બારડોલીના રહેવાસી 39 વર્ષીય મોહમ્મદ અઝીઝ ઇલિયાસે તેનો હાથ પકડ્યો। અહમદ અઝીઝની આ હરકત બાદ મામલો બીચક્યો। સગીરા સાથે થયેલી છેડતીની વાત વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। લોકોએ આરોપીને પકડી પાડી પોલીસને જાણ કરી। જોકે પોલીસની વાન ઘટના સ્થળે પહોંચતા ત્યાં હાજર ભીડ બેકાબુ બની અને પોલીસની હાજરીમાં જ આરોપી પર ભીડ તૂટી પડી। ટોળાએ આરોપીને પોલીસ વાનમાંથી ખેંચી ઢોર માર માર્યો। બાદમાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્થાનિક લોકો અલથાણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા। પોલીસ સ્ટેશન પરિસરમાં ભારે ભીડ એકઠી થતા સ્થિતિ તણાવપૂર્ણ બની। મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વિસ્તારમાં ધારાસભ્ય મનુભાઈ પટેલ પણ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા। સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ સાથે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। પોલીસે સ્થાનિકોને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરી અને ખાતરી આપી કે આ મામલે કાયદાકીય રીતે સઘન તપાસ કરી કસૂરવાર સામે કડક પગલાં લેવામાં આવશે। તો આ તરફ સુરતમાં અલથાણની ઘટના પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે। ભાજપના ધારાસભ્ય મનુ પટેલનો ગંભીર આરોપ। કોંગ્રેસ અને આપના લોકોએ પોલીસ સ્ટેશને હોબાળો કર્યાનો મનુ પટેલે આરોપ લગાવ્યો છે। આપ કોંગ્રેસના કાર્યકરો આરોપીને બહાર કાઢવાની જીદ કરી રહ્યા હતા તેવી વાત પણ ધારાસભ્યએ કરી છે। આપ કોંગ્રેસના કાર્યકર્તાઓના કારણે વાતાવરણ ડહોળાયું હોવાની વાત મનુ પટેલે કરી। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલી આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, જે રીતે ગઈકાલે રાતના જે ઘટના બની સુરતમાં છેડતીની ત્યારબાદથી પરિસ્થિતિ જે વણસી હતી, અત્યારે કેવો માહોલ છે? પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? ધનરાજ જી બિલકુલ, સમગ્ર મામલે ધારાસભ્ય મનુ પટેલ છે ઘટના સ્થળે હતા અને તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે। મનુભાઈ આપણી સાથે મોજૂદ છે। મનુભાઈ, શું કહેશો? ગઈકાલનો જે બનાવ બન્યો એ બહુ સંવેદનશીલ બનાવ હતો અને એ સંવેદનશીલ જે બનાવ હતો એની અમને જાણ થતાં અમે તરત પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। એક સમાજના આગેવાન તરીકે અમે ત્યાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમાજના આગેવાન તરીકે અમે રજૂઆત કરી હતી। દીકરીના મા બાપ પણ ત્યાં હતા અને ઘણા બધા સમાજના આગેવાનો પણ ત્યાં હતા। પણ આની અંદર અહીંયા એક બ્રેક એવો આવે છે કે આ પરિસ્થિતિની અંદર આપણે જ્યારે જોવા જઈએ છીએ કે ત્યાં આમ આદમી પાર્ટી પોલિટિકલ રંગ લાવીને અંદર ઘૂસી ગઈ અને પોલિટિકલ બેનિફિટ લેવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મિત્રો આની અંદર ઘૂસી ગયા હતા, અંદર કૂદી પડ્યા હતા। જ્યારે દીકરીના મા બાપને જ્યારે સાંત્વન આપવામાં આવે છે કે જ્યારે પોલીસ સ્ટેશન તરફથી એવું કહેવામાં આવે છે, સીપી સાહેબ, ડીસીપી સાહેબ, એસીપી સાહેબ, પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ દ્વારા એમને જ્યારે સાંત્વન આપવામાં આવે છે અને એ પોતે વ્યવસ્થાના ભાગરૂપે એમ કહી દે છે કે મને મારો ન્યાય મળવાનો તો એનો મને આ લોકોએ સાંત્વન આપી દીધું છે। આજે એના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે, અત્યારે તરત રિસન્ટલી એના ઉપર એફઆઈઆર કરી છે સમાજના આગેવાનોને સાથે રાખીને। અને આવતીકાલે યાને કે આજે 11:30 વાગે, બીજા દિવસે 11:30 વાગે 11 થી 12 વચ્ચે આનો વરઘોડો કાઢવામાં આવશે। આની વાત ચોક્કસ મીડિયાની સામે પણ એ બેને સ્વીકારી લીધી છે અને લોકોનો આભાર, સમાજના લોકોનો આભાર માનીને કઈ રીતે રાજનીતિ કરી રહ્યા છે। પણ તેમ છતાં આ રાજનીતિનો મુદ્દો ઉછાળીને રાજનીતિય લાભ લેવા માટે, ખાટવા માટે એક દિવસ પછી જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આમ આદમી પાર્ટી આની અંદર કૂદી પડે છે અને આમ આદમી પાર્ટીના સહયોગમાં બીજા અન્ય એસપીજી હોય કે એવા ઘણા બધા પ્રકલ્પો આની અંદર ભારતીય જનતા પાર્ટીના વિચારોને દૂર કરવા માટે અને આમ આદમી પાર્ટીને સહયોગ કરવા માટે જ્યારે મેદાનમાં આવે છે ત્યારે આ મેદાન એક અલગ દિશામાં જઈ રહ્યું છે। અમે એમ વિચારીએ છીએ કે આ જ્યારે મુદ્દો છે કોઈ રાજકીય પાર્ટીનો મુદ્દો નથી, આ સમાજનો મુદ્દો છે, ધર્મનો, અમારા હિન્દુ ધર્મનો મુદ્દો છે, હિન્દુ સમાજની આ દીકરીનો મુદ્દો છે। મનુભાઈ, રાજનીતિ તો ભાજપ કરી રહ્યું છે, તમે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કેમ કરી રહ્યા છો?
ભાજપ આની અંદર ક્યારે પણ રાજનીતિ નથી કરતું. ભાજપનો કોઈ પણ વ્યક્તિ આની અંદર રાજનીતિ નથી કરતો. જો ભાજપના વ્યક્તિએ જો રાજનીતિ કરી હોત તો આજે ને આજે અમે એના ઉપર ધરણામાં બેઠા હોત. અમારે તો કોઈ એવી તકલીફ જ નહોતી કે અમે એવા વિચારોથી આવ્યા નથી. અમે તો અમારી હિન્દુ પરિવારની દીકરી હતી અને એ દીકરીને કોઈ અધર્મીએ એનો હાથ પકડીને એને લઈ જવાની કોશિશ કરી હતી. ત્યારે એના ભાઈ તરીકે, એના પેરેન્ટ્સ તરીકે, એના મા બાપ તરીકે અમે મેદાનમાં આવ્યા છીએ. સ્થાનિક લોકો ભેગા થયા તો તમને કઈ રીતે ખબર પડી કે આમ આદમી પાર્ટી કે અમારી કોંગ્રેસ? ઉપર તરત જ ફોન આવ્યો તો અમે જ્યારે અમારા કાર્યાલયની અંદર બેઠા હતા ત્યારે અમારી ફોન આવ્યો અને સમાજની દીકરી હતી, પાટીદારની દીકરી હતી, હિન્દુ પાટીદારની અમારી દીકરી હતી. એના જ્યારે ખબર પડે ત્યારે અમારું ખૂન ખોલી જાય છે અને ત્યારે અમે તરત જ એ પોલીસ સ્ટેશનની અંદર અમે ત્યાં ઉભા રહ્યા હતા અને પોલીસ સ્ટેશનની અંદર અમે એમ કીધું હતું કે કોઈ પણ કાળે આ અધર્મી બચવો નહીં જોઈએ. અધર્મીને વધારેમાં સૌથી વધારે આને સજા થવી જોઈએ. મનુભાઈ, આ તો પાટીદાર ગઢ કે ભાજપનો ગઢ છે, તો કઈ રીતે અહીં કોંગ્રેસને આપ આવી ગઈ? અત્યારે ઘણી વખત આ લે ભાગુ પાર્ટીઓની અંદર જ્યારે નાની મોટી મહેચ્છાઓ લઈને જ્યારે પણ ક્યારેક કોઈ સમાજના આગેવાનો પેલા એ લોકોને જ્યારે ટિકિટ ભાજપમાંથી ન મળી હોય ત્યારે એ લોકો નિરાશ થઈને જ્યારે બીજી પાર્ટીમાં ટિકિટ લાવે છે ત્યારે એ લોકો આવા પ્રોપરગંડા કરી અને એમને જીતવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ જ વિચારી રહી છે કે આ હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્રની અંદર એમાં સુરતની વર્ષોનો ઇતિહાસ તમે જોજો. આજ સુધી ક્યારેય કોઈ અધર્મીએ અમારી સામે આંખ ઊંચી કરીને જોવાની કોશિશ નથી કરી અને જે પણ આંખ ઊંચી કરીને જોવાની કોશિશ કરશે અમે એને શાંત પાડી દેતા વિચાર નહીં કરીએ. અમારી સામે આવેલો કોઈ પણ અધર્મી અમે એને હરખો રહેવા દઈશું નહીં. એને સલાકોની પાછળ મોકલવામાં અમે જરાય બી ગભરાઈશું નહીં. એની હાથે જે સંઘર્ષ કરવો પડશે એ હિન્દુ તરીકે, એક પાટીદારની દીકરી તરીકે જ્યારે અમારી દીકરીના માથે આવતું હોય ત્યારે એ દીકરીના સાથે રહીને, દીકરીના સહયોગમાં રહીને અમારે જે કરવું પડે એ અમે કરવા તૈયાર છીએ અને અમે કરીએ જ છીએ. વર્ષો પહેલાની વાત કરું, છેલ્લા 4 વર્ષનો ઇતિહાસ તમે ખોલીને જોઈ લો. છેલ્લા 4 વર્ષમાં 3.5 વર્ષથી હું જ્યારે ધારાસભ્ય બન્યો છે એના પહેલેથી 48 દીકરીઓ, હિન્દુઓની દીકરીઓને અમે આ લોકોએ જે લવ જેહાદની અંદર લઈ ગયા હતા, મુસ્લિમો જે લવ જેહાદીઓ લઈ ગયા હતા એને છોડાવવાનું કામ અમે કર્યું છે. તમારે જોવું હોય તો પોલીસ સ્ટેશનની અંદર એના રેકોર્ડ તપાસી શકો છો. આ અમે હિન્દુ છીએ, આ અમારી સમાજ હિન્દુની લાગણી છે, આ અમારી પાટીદાર તરફની લાગણી છે અને પાટીદારની દીકરીને ક્યાંય પણ કોઈ જગ્યાએ થશે. ધનરાજ, મનુભાઈને પૂછો કે પોલીસે જે લાઠીચાર્જ કર્યો છે, ધનરાજ મનુભાઈને પૂછવાનો પ્રયાસ કરશો કે પોલીસે જે લાઠીચાર્જ કર્યો છે તેને આપ કેવી રીતે જુઓ છો? જે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો એને કઈ રીતે જુઓ છો તમે? કયા પ્રકારનું વાતાવરણ હતું ત્યાં? પોલીસનો લાઠીચાર્જ કરવાનો કોઈ ઈરાદો નહોતો. પોલીસે લગભગ 3 કલાક સુધી દરેક સમાજના દરેક આગેવાનોને સમજાવતા વાત કરી છે. લોકો નીકળતા હતા ત્યાં આમ આદમી પાર્ટીનું ટોળું આવી અને ધસીને ભારતીય જનતા પાર્ટીના વિરોધના નારા લગાવે છે ત્યાં આગળ અને આમ આદમી પાર્ટી જિંદાબાદ કરી અને જ્યારે આગળ વધે છે ત્યારે પોલીસે એમની ઉપર લાઠીચાર્જ કરીને વિખેરવાનો એક પ્રયાસ કર્યો હતો. કઈ રીતને આખું વાતાવરણ દોહડાયું હતું? આમ આદમી પાર્ટીએ જ આ વાતાવરણ દોડ્યું છે. સમાજે આ વાતાવરણ નથી દોડ્યું. સમાજ એક છે, સમાજ સાથે છે, સમાજ બધા એક સાથે રહીને આગળ વધી રહ્યા છે. સમાજનો વિકાસ સમાજની એકતાના કારણે થયો છે. આજે અમારો હિન્દુ સમાજની અંદર પાટીદાર સમાજ, આજે સુરતની અંદર ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ જ્યાં વસેલો છે એ એક સાથે એક સૂત્રના તાતણે આગળ વધી રહ્યો છે અને એની અંદર વિક્ષેપ પાડવાનું આ અમુક વ્યક્તિઓ, અમુક પાર્ટીના સંગઠનના માણસો કરી રહ્યા છે. બિલકુલ જોઈ શકાય છે. ગંભીર આરોપ છે આપ અને કોંગ્રેસ ઉપર તેમણે વાતાવરણ દોહડ્યું છે અને એ વાત અત્યારે હાલ મનુભાઈ પટેલ જે ધારાસભ્ય ઉધનાના છે તેઓ કરી રહ્યા છે. જી ચોક્કસથી ધનરાજ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. આગળ વાત કરીએ, જે રીતની ઘટના બની છે ત્યારે આપણી સાથે સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલા આપણી સાથે જોડાઈ ગયા છે. વિપુલભાઈ, જે રીતની ઘટના બની ખૂબ જ ગંભીર ઘટના છે, પોલીસની કામગીરી પણ છે. બીજી તરફ ભાજપ એવો આરોપ લગાવી રહ્યું છે કે આપ અને કોંગ્રેસના નેતાઓ આવી અને આરોપીને છોડાવવા માંગતા હતા અને આ હોબાળો કરવાનું કારણ માત્ર ને માત્ર આપ અને કોંગ્રેસે ઊભું કર્યું છે. પાર્ટી જ્યારે ચૂંટણી ચાલતી હોય છે ત્યારે આવી કોઈ પણ ઘટનાને કોઈ પણ જાતનો અમે એ નથી કરતા. કારણ કે મનુભાઈ પણ કોંગ્રેસી છે ને મનુભાઈ કોંગ્રેસી હતા પણ બિચારા
હિન્દુ મુસલમાન પર આવી ગયા છે. આ રાજકીય મુદ્દો નહીં હતો. બધી દીકરીઓ આપણી હોય છે, બધી મહિલાઓ આપણા સન્માનીય હોય છે, પણ એને હિન્દુ મુસલમાન કરવું એ આપણા રાજકીય સ્ટેટસથી અલગ છે. પણ પોલિટિકલ મુદ્દો તેવો જ્યારે સુરતની અંદર ભારતીય જનતા પાર્ટી પૂરી સાફ થઈ રહી હોય ત્યારે એના સિવાય એમની પાસે કોઈ બીજો મુદ્દો રહેતો નથી. જો 30 વર્ષથી શાસન કરતા હોય ને જો એ લોકોને કાયદા વ્યવસ્થા જ નહીં જળવાતું હોય ત્યારે આ કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. તેઓ બંગણા ફૂટે કે અમારી દીકરીઓ રાતના આખી રાત ગરબા ગાવા જતી હોય છે ને પણ એઓ દીકરીઓની રક્ષા પણ નથી કરતા. એઓનું શાસન છે, એમની નબળાઈ છે, પણ એ લોકોની સામે ઇમોશનલ લાગણીશીલ મુદ્દો લાવી આ ચૂંટણીને ધ્રુવીકરણ કરવાની કોશિશ છે. તેઓ પૂરી એમની જમીન પૂરી સાફ થઈ ગઈ, લોક રોષ છે, તેઓને કોઈ ઉભા નથી રાખતું. ગઈકાલે પણ એમના ઉપર સવાલ પૂછતા એમણે એમના ઇશારાથી લાઠીચાર્જ થયો છે પબ્લિક ઉપર. કોઈ કોંગ્રેસ પાર્ટી નહીં હતું, બધા સામાન્ય લોકો હતા ને સામાન્ય લોકો જયારે એમને સવાલ પૂછ્યો કે અમારી દીકરીની સુરક્ષા તમે કેમ નહીં કરી શક્યા ત્યારે એમના ઉપર ત્યારે એ ગુસ્સે થઈને પોલીસને ઈશારા કરી આ લાઠીચાર્જ આ જે લોકો છે તેના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. એટલે વિપુલભાઈ તમે હવે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવો છો કે પોલીસ ભાજપના ઈશારે કામ કરે છે? પોલીસ તંત્રને કંટ્રોલ કર્યું છે ભારતીય જનતા પાર્ટી. આખું પ્રશાસનને કંટ્રોલ કરવાની કોશિશ કરે લોકતંત્રની અંદર. એ લોકોના ઈશારે થવું જોઈએ. નિર્દોષ માણસોને મારવામાં આવ્યા ગઈકાલે. જે લોકો લાગણીશીલ થઈને આવ્યા હતા એ દીકરીના સમર્થનમાં તેઓની ઉપર આ લોકોએ હુમલો કરાવ્યો, લાઠીચાર્જ કરાવ્યો. એ કારણ કે એમને લોકોએ પૂછ્યું કે તમારા શાસનમાં દીકરી મહિલાઓ કેમ સુરક્ષિત નથી ને આ ઘટના કેમ વારંવાર ઘટે છે ને ચૂંટણીના ટાઈમે જ કેમ ઘટે છે, એટલે તમે જાણી જોઈને કરાવો છો આ. એટલે એ વાત પૂછતા તરત જ એમને પોલીસને ઈશારો કરીને લોકો પર લાઠીચાર્જ કરાવ્યો. ચોક્કસથી વિપુલભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતની ઘટના બની છે હવે સતત રાજકીય રંગ આ ઘટના પકડી રહ્યો ક્યાંક લાગી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આપ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ અત્યારે કરી રહી છે, તેની વચ્ચે પોલીસની કામગીરી પણ સામે આવી છે. તો સગીરાની છેડતીની ઘટનાને લઈને સુરતમાં જન આક્રોશ જોવા મળ્યો છે. આરોપીને કડકમાં કડક સજા કરવા માટે મહિલાઓએ માંગ કરી છે. ટ્યુશન ક્લાસીસ જતી સગીરાને જે છેડતી કરાઈ હતી આવી ઘટના ફરી ન બને તેની કાર્યવાહી કરવા માટે મહિલાઓએ માંગ કરી છે. સુરતમાં આ પ્રકારની ઘટના ખૂબ જ નિંદનીય ગણાવી છે અને મહિલાઓએ કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. સગીરા જ્યારે ટ્યુશન ક્લાસીસથી પરત ફરી રહી હતી તે સમયે તેની સાથે છેડતીની ઘટના બની હતી અને આ પ્રકારની ઘટના ફરી એક વખત સુરતમાં ન બને તે માટેની માંગ મહિલાઓ કરી રહી છે. જે આ ઘટના બની હતી તેની સામે જે શાકભાજીની દુકાન છે, તસવીરો તમે જોઈ શકો છો. અત્યારે અહીં જે લોકો છે ઉપસ્થિત થયા છે. ચાચા, क्या घटना घटी थी, क्या हुआ था? भाई छेड़खानी घटना थी, उसमें किसी बच्ची को छेड़ा गया था. अब उसके बाद उसको ले गए हैं पुलिस स्टेशन. अब जो सजा देनी चाहिए सरकार देनी चाहिए बढ़िया से. ऐसा घटना नहीं होनी चाहिए क्योंकि बहन बच्चियों का तो यही ट्यूशन क्लास है, सब लेडीज यही रहती हैं. अब उनको अपने घर में अगर दिक्कत है तो बहुत दिक्कत है भाई. अपने घर में सुरक्षित नहीं है तो दिक्कत है. બેન, શું ઘટના બની હતી, કઈ રીતે શું હતું, શું કહેશો? હા, એટલે ટ્યુશન જતી છોકરીની છેડતી કરવામાં આવી હતી અને એવું સાંભળવું અને જાણવા મળ્યું છે કે છેલ્લા 3 દિવસથી એમને હેરાન કરવામાં આવી રહ્યું હતું. સો એને છેલ્લે અવાજ ઉઠાવ્યો કે આ વ્યક્તિ મને છેડતી કરે છે, એને બૂમો પાડી. છેલ્લે ટ્યુશનના સરોએ એમને મદદ કરી, આજુબાજુના લોકોએ એમને હેલ્પ કરી અને છેલ્લે એમને પકડીને પોલીસમાં લઈ જવામાં આવ્યો હતો. તે પહેલા જ એને ઘણો માર મારવામાં આવ્યો હતો, બટ એના માટે બહુ યોગ્ય છે કે આ વસ્તુ બીજી કોઈ વ્યક્તિ અગેન નહીં કરે. દરેક વ્યક્તિને સજા મળવી જોઈએ. લાઈક એક સ્ત્રી છે કે એક છોકરી છે તો એની સિક્યુરિટી માટે આ વસ્તુ બહુ જરૂરી છે કે એમને સખ્તમાં સખ્ત સજા મળે, જો બીજા એ જોઈને કે અમે એવું હિંમત નહીં કરે. રઘુવીર સિમ્ફોનીમાં રહું છું. એટલાન્ટિયાની અંદર જે કંઈ પણ ઘટના બની એ બહુ દુઃખદ ઘટના છે. રાત્રે જોયું કે એટલું બધું ટોળું ભેગું થઈ ગયેલું અને આ અસામાજિક તત્વો જે આ છોકરીને હેરાન કરતા હતા આટલા વખતથી, તે છોકરીએ સ્વયં એના મા બાપોને બોલાવીને આ કામ કર્યું છે કે ભાઈ મને હવે આ હેરાન માથી સહન નથી થતું. એટલે એ છોકરીએ ફાધરને ઊભા રાખીને આ કામ કરાવેલું છે. બહુ સારું એ કામ, જીગરવાળી છોકરી કહેવાય કે એમણે પોતાને એ કર્યું છે. આજે જે ઘટના બની એ બહુ દુઃખદ છે આ એરિયાની અંદર અને કડકમાં કડક સજા થવી જોઈએ, હું એવું મારું માનવું છે. જે કાલે આ ટ્યુશનની ઘટના બની છે બહુ દુઃખદ ઘટના છે.
જેવી રીતે તમે આ પોલીસને તમે પ્રોટેક્શન આપો, આપણા ઘરબંધી સુરતના છે છતાં પણ એવી રીતે ઘટના થાય તો બહુ દુઃખ છે. તમે પોલીસવાળા બધા આરટીઓવાળા પકડવા માટે બધા જગ્યાએ ખરા થઈ જાય, એ લોકોને પકડવા માટે તમે શું કરો છો? એ લોકોને એવી રીતે પકડવું જોઈએ, જે તમે હેલ્મેટ વિના ચાલાન કાપો છો એવી રીતે તમે એ લોકોને કાપવું જોઈએ. એ લોકોને તમે કેમ નહીં આપે? એ લોકોને કેમ તમે પ્રોટેક્શન આપતા? તમે એવી રીતે બનાવો કે અમે એ લોકોને અમે પકડેલા છે તો કાં પકડેલા તો પછી કેવી રીતે એવું કામ કરે છે? और मैंने ये देखा कि एक भोली वाली बच्ची जो है उसको एक गुंडे ने, मैं तो उसे गुंडा ही कहूँगा, उसने उसे तंग किया, छेड़ा, और वो ये सब काम सहमति से होते हैं कि मेरी रजामंदी है तब तो सब ठीक है, लेकिन अगर तुम किसी को छेड़ रहे हो और जबरदस्ती कर रहे हो तो ये अपराध है. इस तरीके की घटनाओं से यहाँ के जितना भी यहाँ लोग हैं उसमें सब आक्रोशित हैं. वो पाटीदार समाज की लड़की थी, लेकिन हम में भी रोष है, हमें भी बहुत गुस्सा है. इतना गुस्सा है कि उसको दंड मिलना चाहिए, और उसको न केवल उसको दंड मिलना चाहिए जिसने उसे प्रोत्साहित किया ऐसा काम करने के लिए. उसके परिवार को भी समझाना चाहिए, उसके यार दोस्तों को भी समझाना चाहिए, क्योंकि अकेला आदमी ये हिम्मत नहीं कर सकता. આ તરફ વાત કરીએ સુરતની. સુરતમાં હિન્દુ સગીરાની છેડતી કરનાર આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાના રિકન્સ્ટ્રક્શન પહેલા જ સેંકડો લોકો ઘટના સ્થળ પર ઉમટ્યા છે. મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝને થોડી જ વારમાં પોલીસ લઈ અને ત્યાં પહોંચશે. સુરતના અલથાણામાં ગઈકાલે રાત્રે જે છેડતીની ઘટના બની હતી, ગઈકાલે રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. જે આરોપી હતો તેને માર પણ માર્યો હતો. ત્યારબાદ પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ આજે જ્યારે પોલીસ આરોપીને લઈ ઘટના સ્થળે પહોંચવાની છે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે, તે પૂર્વે સેંકડો લોકો ત્યાં પહોંચ્યા છે અને હાલ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અને થોડી જ વારમાં જે આરોપી છે તેને લઈ અને પોલીસ ઘટના સ્થળે પહોંચવાની છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ગયા છે. ધનરાજ, જે રીતે સુરતમાં જે ઘટના ગઈકાલે રાત્રે બની હતી અને આજે પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને લઈને આવવાની છે, તે પૂર્વે લોકોમાં હજુ પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ત્યાં ભેગા થઈ ગયા છે. ધનરાજ. જી બિલકુલ, સિક્યુરિટી માટે સ્પેશિયલ ફોર્સ છે એ બોલાવવામાં આવી છે. આ તસવીરો તમે જોઈ શકો છો. એસએએફ જે પોલીસ કુમક છે એને અત્યારે હાલ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે અને સ્થાનિક પોલીસ પણ અત્યારે હાલ મોજૂદ છે. ત્યારે જે રીતે અત્યારે આરોપીને ઘટના સ્થળે લઈ આવવામાં આવનાર છે, ત્યારે સ્પેશિયલ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. આ દ્રશ્ય જોઈ શકાય છે. સ્થાનિક પોલીસની સાથોસાથ એસએએફ છે એને પણ અત્યારે હાલ તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ તસવીર જોઈ શકાય છે. પોલીસ અધિકારીઓનો કાફલો છે અહીં છે અને તેઓ આ પરિસ્થિતિને સંભાળવા, કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે ખાસ કરીને આ પ્રમાણે અત્યારે હાલ જે રીતે ઘટના છે ન્યાય કરો જોઈ શકાય છે. મહિલાઓ ઉપસ્થિત છે. પાટીદારને ન્યાય આપો. અને ચાલે આજે આ છોકરીને થયું, કાલે બીજી છોકરીને થાય તો કોણ મોલધારી લેશે? અને એને ટી-શર્ટ કોને પહેરાવી? રૂમાલ કેમ બાજુ મોડે? પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે રૂમાલ શું કરવા બાંધ્યો? ખુલ્લે આમ લઈ જાવ ને શું કરવા બાંધીને લઈ જાવ છો? અમારા સમાજમાં જ્યારે અમે હર્ષ સંઘવીને જ્યારે બોલાવતા ને ત્યારે એ કહેતો કે હું પાટીદાર જોડે, પણ પાટીદાર દીકરી મારી જ છે. અને આજે એ ક્યાં સુઈ ગયો? કાલ રાતનો ના તો ક્યાં સુઈ ગયો? હવે કાલે મત લેવા આવવાનો એ ફરવાની શું સુરક્ષા? છોકરીઓ બહાર નીકળવાની શું સુરક્ષા? આવું બધું થાય તો છોકરીઓને બહાર નીકળવાની શું સુરક્ષા? ભણવાની ને બધી શું સુરક્ષા? સુરક્ષા વગર છોકરીઓ ફરી કેવી રીતે શકે? સુરક્ષા તો હોવી જ જોઈએ. બીજા 3 જણા ભાગી ગયા છે, એમને બોલાવો પાછા. અને એને બધા અહીંયા કપડા કાઢીને અહીંયા બાંધીને લટકાવો. એને લટકાવશો તો જ ન્યાય મળશે, એ સિવાય ન્યાય નહીં મળે. સુરક્ષા કઈ વાતની છે? હિન્દુઓને ન્યાય મળે તો મોમેડિયન માટે કેમ આટલું બધું કરે છે? મોમેડિયન માટે આટલું બધું કરવાની ક્યાં જરૂર આવે? હિન્દુઓ માટે જ કરવું પડે. હિન્દુઓને ન્યાય ના મળે તો મોમેડિયનને ન્યાય આપવાની ક્યાં જરૂર છે? આવું ના ચાલે. હિન્દુઓને ન્યાય આપવો જ પડે. શકાય છે અત્યારે હાલ જે મહિલાઓ છે એ આક્રોશિત થયા છે, પરંતુ તસવીરો તમે જોઈ શકો છો. આ સ્પેશિયલ
ફોર્સ છે એ સ્પેશિયલ ફોર્સ અત્યારે હાલ લાવવામાં આવી છે અને જે પ્રમાણે અત્યારે હાલ આરોપીને આ રીતે ઘટના સ્થળે લઈ આવવામાં આવનાર છે ત્યારે જે સુરત પોલીસ છે એ સુરત પોલીસ દ્વારા અત્યારે હાલ હથિયારબંધ જે અધિકારીઓ છે તેમને અત્યારે હાલ બોલાવવામાં આવ્યા છે અને અત્યારે જોઈ શકાય છે જે રીતે દોરડું બાંધીને કોર્ડન કરવામાં આવનાર છે એ પ્રમાણેની અત્યારે હાલ માહિતી મળી રહી છે ત્યારે આ પ્રમાણે હથિયારબંધ પોલીસ છે એ અત્યારે હાલ ઘટના સ્થળે મોજૂદ છે અને તેમના દ્વારા સુરક્ષાને લઈને અત્યારે હાલ જે બંદોબસ્ત છે એ ગોઠવવામાં આવ્યો છે પરંતુ જે રીતનો આક્રોશ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે આ જે પોલીસ કુમક છે એ પોલીસ કુમક અત્યારે હાલ જોવા મળી રહ્યો છે આ કાફલો તમે જોઈ શકો છો અત્યારે આ રીતે જે એસએએફની ટીમ છે એ એસએએફની ટીમને પણ અત્યારે હાલ તૈનાત કરી દેવામાં આવ્યો છે અને જે રીતે આરોપીને અહીં લાવવામાં આવશે ત્યારે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે ખાસ કરીને ચાક ચોબંધ જે પોલીસ બંદોબસ્ત છે એ પણ ગોઠવવામાં આવ્યો છે અને ઘટના સ્થળ ઉપર જે આરોપી છે એ આરોપીને અત્યારે હાલ લઈ આવવામાં આવનાર છે ત્યારે આ જે ટોળું તમે જોઈ શકો છો સુરત શહેરની અંદર જે આક્રોશ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે તમામ એ લોકો અત્યારે હાલ અહીં આક્રોશિત થયા છે ઉપરાંત જે રીતે કોમ્પ્લેક્સ જોઈ શકો છો ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો છે અત્યારે હાલ ગોઠવાઈ ચૂક્યા છે અને જે આરોપીનું રિકન્સ્ટ્રક્શન જ્યારે કરવામાં આવનાર છે ત્યારે તેને લઈને જે રીતે સુરત પોલીસ છે એ સુરત પોલીસ દ્વારા અત્યારે હાલ જે રીતની કુમક અત્યારે હાલ ગોઠવવામાં આવી છે અને જે રીતે જય શ્રીરામના નારા છે એ પણ અત્યારે હાલ લગાવવામાં આવ્યા છે ત્યારે સુરત શહેરની અંદર જે રીતે અત્યારે હાલ સ્થિતિ જોવા મળી રહી છે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં અત્યારે હાલ અહીં ઉમટી પડ્યા છે ત્યારે જે મહિલાઓ છે એ મહિલાઓ પણ આક્રોશિત થઈ છે બેન શું માંગણી છે તમારી કયા પ્રકારને શું સજા થવી કાલે અમારે દી દહાડે આ છોકરીની છેડતી કરી કાલે ઘરમાં આવીને અમારી છોકરીની છેડતી કરી અમારા એરિયામાં આવીને એ લોકોની એટલી તાકાત કે અમારી છોકરીની છેડતી કરે અમને સોંપી દો અમારે બીજું કઈ જોતું નથી બસ અને બધા સ્ટોલ રહ્યા ને અમને સોંપી દો બધા બાળગાઈ મારીશું અત્યારે આટલી પબ્લિકમાં એ લોકો આટલી એ કરી શકે તો કાલે અમારા ઘરમાં આવીને અમારી છોકરીને છેડતી કરી શકે માંગણી છે તમારી હમણાં બસ અમને સોંપી દો બસ બીજું કઈ જોતું નથી અમને ન્યાય જોવે પબ્લિકને સોંપી દો બેન શું કહેશું પબ્લિક ને સોંપી દો કીએ પોલીસ વાળા કીએ બિલકુલ પબ્લિકને સોંપી દેવાની માંગ છે અત્યારે કરવામાં આવી રહી છે ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો છે અહીં જોઈ શકાય છે મોટી સંખ્યામાં જે વાહનો છે એ ડીસીપી કક્ષાના અધિકારી હોય એસીપી કક્ષાના અધિકારી હોય આ કાફલો તમે જોઈ શકો છો અત્યારે હાલ વાહનોનો ખડકલો છે એ ખડકલો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે એ અહીં રાખવામાં આવ્યો છે ત્યારે જે આરોપી છે એ આરોપીને અહીં લાવવા માટે જે પ્રમાણેની અત્યારે હાલ ઘટના સ્થળે જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવનાર છે ત્યારે તસવીર છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે આ પ્રમાણેના વાહનો તમે જોઈ શકો છો જબરદસ્ત પોલીસ બંદોબસ્ત છે એ અત્યારે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે પીઆઈ કક્ષાના અધિકારી આસપાસના 4 થી 5 પોલીસ સ્ટેશનના પીઆઈ અત્યારે હાલ મોજૂદ છે એસીપી ડીસીપી જોઈન્ટ સીપી સહિતના જે અધિકારીઓ છે એ અત્યારે હાલ અહીં મોજૂદ છે અને આરોપીને જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે અહીં લાવવામાં આવનાર છે ત્યારે એને લઈને પણ આ પ્રમાણેનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે એ ગોઠવવામાં આવ્યો છે દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણે અત્યારે હાલ જે સ્થિતિ અહીં સર્જાઈ છે ત્યારે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે આ પ્રમાણેનો જે બંદોબસ્ત છે એ કરવામાં આવ્યો છે બીજી તરફ સાંકડો રસ્તો થઈ ચૂક્યો છે ત્યારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે હા જોઈ શકાય છે જે મેટ્રો પ્રોજેક્ટ છે એની બરાબર બ્રિજની નીચે જે રીતે અત્યારે હાલ ઘટના સ્થળ ખાતે જે આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ આવવામાં આવનાર છે ત્યારે તેને લઈને સુરતની અંદર જે પ્રમાણે અત્યારે હાલ લોક આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આક્રોશની અંદર આ પ્રમાણે તમામ લોકો છે એ અહીં ઉપસ્થિત થયા છે અને મહિલાઓ છે એ મહિલાઓ અત્યારે હાલ માંગણી કરી રહી છે આરોપીઓને સખત સજા થવી જોઈએ બેન શું કહેશો શું સજા થવી જોઈએ સજા એટલી દેવી જોઈએ કે ફાંસીની સજા તો એટલી નીકળવી જોઈએ કે આપણે જે આટલા અલથાણ એરિયામાં એને જૂતાનો હાર પહેરાવો કાળો કલર કરો કપડા કાઢીને એને મારવો જોઈએ બેન શું માંગણી વસ્તુ તો એ છે કે આપણા એરિયામાં આવીને આવા લુખા તત્વો એમના એરિયાની તો વાત અલગ છે પણ આટલા હિન્દુઓના અંદર આવીને બી આટલી તાકાત બતાવી ગયા છે તો હવે આપણે આપણી તાકાત બતાવવાની જરૂર છે એમ કે છે ગુજરાતમાંથી મુસલમાનોને કાઢો અને આવા સબ પ્લેટમાંથી પણ મુસલમાનોને કાઢો
જરૂરિયાત લોકોને પણ મુસલમાન નહીં જોઈએ એટલે નહીં જ જોઈએ.